નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 તમારી ચાલી રહી છે, ત્યારે જેવી રીતે તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ આ મેન વિષયની અંદર પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. આપણે આ દરેક વિષયની અંદર ધૂમ મચાવી છે. એવી જ રીતે તમારી ડિમાન્ડને ધ્યાનમાં લઈ તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ વિષય માટેના સેશનો. વિદ્યાર્થી મિત્રો, હવે અંગ્રેજી વિષયની અંદર પણ બોર્ડ પરીક્ષા 2024 ની અંદર આપણે ધૂમ મચાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ હર હંમેશ વિદ્યાર્થીઓના સપોર્ટમાં રહી છે. પછી સ્કૂલની પરીક્ષા હોય, પ્રેક્ટિકલ પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ પરીક્ષા હોય કે પછી જેડબલઈ નીટની પરીક્ષા હોય, તમે જાણો છો હર હંમેશ આપણી ટીમ કેમિસ્ટ્રી બાય નિમેશ સરે હંમેશા તમને સપોર્ટ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધૂમ મચાવવા આવી ચૂક્યા છીએ ઇંગ્લિશ વિષયની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશમાં પૂછાતો એક ફંક્શન્સ નામનો એક ટોપિક કે જેની અંદર 16 માર્ક્સમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે હજી તો ઘણા બધા સેશનો તમારા માટે અમે લાવવાના છીએ. જે દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીએ. હું તમારા માટે મિત્રો ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશમાં તમારો કેટલાક સમસ્યા છે એનું સોલ્યુશન લઈને હું આવ્યો છું મિત્રો. હવે મિત્રો, આપણા ગ્રામરના ટોપિક છે, તો 1 બાય 1 આપણા ગ્રામરના ટોપિક ભણી લેશું. અને એમાંનો મિત્રો પહેલો ટોપિક છે આપણો ફંક્શન વર્ડ. હવે મિત્રો 12 સાયન્સની વાત કરીએ તો 12 સાયન્સમાં મિત્રો ફંક્શન વર્ડ 3 માર્ક્સનું પૂછાય છે. પણ ફંક્શન વર્ડની સાથે સાથે મિત્રો બીજા 3 ટોપિક છે જેનું તમને આ કોષ્ટકમાંથી સોલ્યુશન મળી જશે. તો ફંક્શન વર્ડની સાથે સાથે મિત્રો રિસ્પોન્સ નામનો એક ટોપિક આવે છે. રિસ્પોન્સની સાથે સાથે મિત્રો આપણે CTS બોલીએ છીએ. ચાલો મિત્રો, CTS એટલે શું? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. CTS એટલે શું મિત્રો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને મિત્રો એક છેલ્લો ટોપિક છે તમારો એરર, અથવા આપણે એને બીજી ભાષામાં બોલીએ છીએ એડિટિંગ. ઓકે મિત્રો, તો આ દરેક ટોપિકનું સોલ્યુશન મિત્રો તમને એક કોષ્ટકમાંથી મળી જશે. અને એ કોષ્ટકનું નામ શું છે મિત્રો? ફંક્શન વર્ડ. તો મિત્રો ટોપિક શરૂ કરતાં પહેલાં સમજી લઈએ કે તમારા 12 સાયન્સના બોર્ડના પેપરમાં કેટલા માર્ક્સનું પૂછાય છે. તો મિત્રો ફંક્શન વર્ડ છે તમને 3 માર્ક્સનું પૂછાય છે. રિસ્પોન્સ છે એ મિત્રો 4 માર્ક્સનું પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે મિત્રો 5 માર્ક્સનું પૂછાય છે. અને એરર છે મિત્રો એ 4 માર્ક્સનું પૂછાય છે. તો મિત્રો ગણતરી કરવા જઈએ તો 3 ને 4 7, 7 ને 5 12 અને 12 ને 4 કેટલા મિત્રો? 16. તો મિત્રો આ ટેબલમાંથી તમને 16 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામરનું સોલ્યુશન મળી જશે. મતલબ કે તમારા જે 50 માર્ક્સના MCQ છે એ 50 માર્ક્સના MCQમાંથી 16 માર્ક્સનું સોલ્યુશન તમને એક ફંક્શન વર્ડના કોષ્ટકમાંથી મળી જશે. તો મિત્રો હવે આપણે ફંક્શન વર્ડનું કોષ્ટક સ્ટાર્ટ કરી દઈએ અને 1 બાય 1 બધું સમજી લઈએ. ઓકે, ચાલો મિત્રો. હવે પહેલું હેડિંગ છે મિત્રો સપોઝિશન. તો સપોઝિશનનું ગુજરાતી શું થાય મિત્રો? ધારણા. શું થાય મિત્રો? ધારણા કરવી. હવે ધારણા કરવી એના માત્ર મિત્રો તમારે શબ્દ યાદ રાખવાના છે કે ભાઈ તમારા વાક્યમાં શબ્દ કયા આવે છે. કેમ? તો કે આ ટોપિક શેમાં પૂછાશે આપણને? બધા MCQમાં. તો મિત્રો માત્ર આપણે શું યાદ રાખવાના છે? શબ્દો. તો હવે તમારા મિત્રો પરીક્ષામાં સપોઝિશન નામનો ટોપિક આવે તો સપોઝિશન નામના ટોપિકમાં તમારે મેઇન શબ્દ કયો યાદ રાખવાનો છે? એઝ ઇફ. ઓકે, ગુજરાતીમાં મારે બોલવું હોય તો એમ કહેવાય કે ભાઈ કોઈ વ્યક્તિ ગીત ગાય છે, જાણે કે અરિજીત સિંગર હોય. કોઈ છોકરી ગીત ગાય છે, જાણે કે નેહા કક્કર હોય. કોઈ છોકરો ક્રિકેટ રમે છે, જાણે કે વિરાટ કોહલી હોય. તો મિત્રો આવા પ્રકારના વાક્ય ટોપિકમાં આવે છે. એટલે ટોપિકને શું કહેવાય છે મિત્રો? ધારણા કરવી. હવે આની અંદર મિત્રો મેઇન શબ્દ તમારે કયો યાદ રાખવાનો છે? એઝ ઇફ. પણ મિત્રો આપણને પૂછાય છે એમાં MCQમાં. તો મિત્રો જ્યારે MCQમાં પૂછાય તો કદાચ પોસિબલ છે કે તમારે 4 MCQમાં એઝ ઇફ નામનો શબ્દ આપેલો હોય. તો મિત્રો આગળની ડિટેલ તમારે થોડીક જાણવી જરૂરી છે. તો તમારે યાદ રાખવાનું કે એઝ ઇફની બાજુમાં તમારો સબ્જેક્ટ આવશે, મતલબ કે કર્તા આવશે. અને મિત્રો એને એક્ઝેક્ટ બાજુમાં વર આવશે.
હવે એ કરતાં એક વચન હોય કે બહુવચન હોય, પણ મિત્રો તમારે યાદ રાખવાનું છે કે એની સાથે હંમેશા શું આવે છે? વર, અને છેલ્લે શું આવશે મિત્રો? નામ. તો બેઝિકલી બે વસ્તુ યાદ રાખો કે સપોઝિશન નામનું હેડિંગ આવે છે, તો હેડિંગની અંદર એક એઝ ઇફ નામનો મેઇન શબ્દ આવે અને એની સાથે શું આવે છે મિત્રો? વર. બસ આટલી બે વસ્તુ યાદ રાખો. સપોઝિશનની અંદર મિત્રો શું આવે? એઝ ઇફ આવે ને બીજું શું આવે છે? વર. ચાલો મિત્રો, બીજું હેડિંગ છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ઓકે મિત્રો, હેબિટનો મતલબ ટેવ થાય. હેબિટનો મતલબ શું થાય મિત્રો? ટેવ. અને પાસ્ટનો મતલબ શું થાય મિત્રો? ભૂતકાળ. તો સાદું સિમ્પલ આનું ગુજરાતી કરવું હોય મિત્રો, તો આપણે એવું બોલીએ છીએ કે ભૂતકાળમાં આપણને કોઈ પ્રવૃત્તિ કરવાની ટેવ હતી. જેમ કે હું એમ બોલું કે ભાઈ, જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં હતો ત્યારે હું પ્રાર્થના ગાતો હતો. મારા પપ્પા જ્યારે ગામડે હતા ત્યારે ખેતી કરતા હતા. તો મિત્રો આવા બધા પ્રકારના વાક્યો શેમાં આવે છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હવે મિત્રો આમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે મિત્રો આમાં એક જ શબ્દ યાદ રાખવાનો છે, યુઝ ટુ. પણ મિત્રો ફરી પાછું એમસીક્યુ આવે, ડિટેલમાં જવું પડે. બે ઓપ્શન એવા હોય કે જેમાં યુઝ ટુ લખેલું હોય. તો મિત્રો યુઝ ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. આને મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ મૂળરૂપ પણ બોલે છે. ગુજરાતીમાં શું બોલે છે મિત્રો? મૂળરૂપ. તો તમે મૂળરૂપ બોલો અથવા તો V1 વાળું ક્રિયાપદ બોલો, મિત્રો બંને વસ્તુ કેવું છે? સરખું. તો સપોઝિશન નામના હેડિંગમાં શું યાદ રાખવાનું મિત્રો? તો કે એઝ ઇફ આવે, વચ્ચે વર આવે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે મિત્રો, એમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે તમારા વાક્યમાં યુઝ ટુ આવે અને યુઝ ટુની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો શું આવે? V1 વાળું ક્રિયાપદ, જેને મૂળરૂપ પણ આપણે બોલીએ છીએ, અથવા પ્રોપર વધારે ઇંગ્લિશમાં જે બોલવું હોય તો બેઝ ફોર્મ પણ બોલાય છે. ઓકે, ચાલો મિત્રો, આગળ હેડિંગ છે આપણું ત્રીજું છે રિઝલ્ટ. આ રિઝલ્ટનું ગુજરાતી તમને લોકોને ખબર જ હશે, પરિણામ. કેમ? તો કે મિત્રો એક્ઝામ આપશો પછી બધા રાહ જોતા હશે. શેની રાહ જોતા હશે? રિઝલ્ટની, મતલબ કે પરિણામ. તો મિત્રો આમાં તમારે 3 હેડિંગ યાદ રાખવાના છે, 3 શબ્દ યાદ રાખવાના છે. જેમાં શબ્દ મિત્રો પહેલો સો ધેટ છે, બીજો ટુ અને ટુ છે, ત્રીજું ઇનફ ટુ છે. ફરી પાછા એમસીક્યુ આવે, ફરી પાછું ડિટેલમાં યાદ રાખવાનું. તો મિત્રો શું યાદ રાખશો? તો કે અહીંયા સો અને ધેટની વચ્ચે ગેપ છે. આ મિત્રો એટલે માટે સમજાવું છું કારણ કે નીચે પર્પઝ લખ્યું છે અને એમાં પણ સો ધેટ આવે છે. મિત્રો ધ્યાનથી જુઓ. તો અહીંયા જે સો ધેટ છે એમાં વચ્ચે ગેપ છે ને મિત્રો અહીંયા વચ્ચે ગેપ નથી. તો આ સો અને ધેટની વચ્ચે શું આવે મિત્રો? તો કે એડજેક્ટિવ આવે. એડજેક્ટિવનો મતલબ શું મિત્રો? વિશેષણ. ઓકે, તો શું આવે? વચ્ચે વિશેષણ આવે ને પાછળ શું આવે મિત્રો? ધેટ આવે. હવે તમારે હજી ડિટેલમાં યાદ રાખવું હોય તો મિત્રો આ રીતે યાદ રાખવાનું કે સો ધેટ વાળા પાછળનું જે વાક્ય છે એમાં કેન આવશે અથવા તો કુડ આવશે. પાછું કન્ફ્યુઝન થાય, કેન ક્યારે લેવાનું, કુડ ક્યારે લેવાનું? તો મિત્રો યાદ રાખવાનું કે એ વાક્યમાં વર્તમાન કાળની ક્રિયા હોય, મતલબ કે પહેલું જે વાક્ય આપ્યું છે મિત્રો 100 વાળું, એમાં વર્તમાન કાળની ક્રિયા હોય તો તમારે વાક્ય કોના વડે યાદ રાખવાનું? કેન વડે. અને એ વાક્યમાં મિત્રો ભૂતકાળની ક્રિયા હોય તો પછી વાક્યમાં શું આવે? કુડ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણીએ છીએ મિત્રો, તો એમાં કેનનું કુડ કરીએ છીએ. તો કેન એટલે કયો કાળ મિત્રો? વર્તમાન કાળના હિસાબે આવે અને કુડ શેમાં આવે? ભૂતકાળ. ઓકે, પછી મિત્રો એની બાજુમાં હંમેશા V1 વાળું ક્રિયાપદ આવે. મિત્રો વધારે ડિટેલ યાદ રાખવાની જરૂર નથી, પણ કદાચ તમને સો ધેટ વાળા બે ઓપ્શન આવી જાય મિત્રો, તો પછી તમારે યાદ રાખવું પડે કે પાછળનું વાક્ય શાના વડે બને છે? કેન અથવા કુડ વડે. કેન ક્યારે આવે મિત્રો? તો કે આગળના વાક્યમાં વર્તમાન કાળ હોય તો. આ પાછો મિત્રો એ પણ થાય કે વર્તમાન કાળ એટલે શું? આપણે 12 સાયન્સમાં ભણીએ છીએ, ખબર હશે. આમ છતાં એકવાર રિપીટ કરી લઈએ. તો કે વાક્યમાં મિત્રો એસ વાળું અથવા ES વાળું ક્રિયાપદ આવે. ટુ બીના રૂપ તરીકે મિત્રો એમિઝર આવે. અને મિત્રો પ્રશ્નાર્થકાર વાક્ય હોય તો ડુ ડઝ આવે, અથવા ટુ બી હોય તો એમિઝર એસ કેસ વાળું અથવા V1 વાળું ક્રિયાપદ આવે. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ હોય તો આપણે એને શું કહીએ છીએ? વર્તમાન કાળ. ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે એસ કેસ વાળું ક્રિયાપદ વર્તમાન કાળમાં આવે તો મિત્રો V2 કે ડી વાળું ક્રિયાપદ શેમાં આવે? ભૂતકાળમાં. ઓકે, ચલો એના ટુ બીની રૂપ વાત કરીએ તો મિત્રો શું આવશે? વોઝ વર. એના પ્રશ્નાર્થકાર કોના વડે બીનો મિત્રો બને? ડીડ. આટલી વસ્તુ આવે તો શું કહેશો આપણે એને? ભૂતકાળ. તો આગળના વાક્યમાં વર્તમાન કાળ હોય તો કેન વાળું વાક્ય, આગળના વાક્યમાં ભૂતકાળ હોય તો મિત્રો કયું વાક્ય આવશે? કુડ વાળું. ચાલો, તો રિઝલ્ટ નામના હેડિંગમાં મિત્રો કેટલા શબ્દ આવશે? 3. પહેલો શબ્દ કયો હતો? સો ધેટ. બીજો શબ્દ મિત્રો ટુ અને ટુ આવે છે. તો તમે મિત્રો એવું યાદ રાખો કે પહેલા ટુની બાજુમાં એડજેક્ટિવ આવે છે. એડજેક્ટિવનો મતલબ શું મિત્રો? વિશેષણ આવે છે. અને બીજા ટુની એક્ઝેક્ટ બાજુમાં વર્બ આવે, મતલબ કે શું આવે? ક્રિયાપદ. મતલબ કે મિત્રો શું થાય? TOO લખ્યું છે તો એની બાજુમાં શું આવશે? વિશેષણ આવશે. અને આ જે ટુ લખ્યો છે મિત્રો એની બાજુમાં શું આવશે? V1 વાળું ક્રિયાપદ આવશે, મતલબ કે શું આવશે મિત્રો? વર્બ આવશે.
ચાલો મિત્રો ત્રીજો શબ્દ કયો છે ઇનફ ટુ. તો મિત્રો એમાં તમારે એટલું યાદ રાખવાનું કે ઇનફની બાજુમાં શું આવશે મિત્રો વિશેષણ. ઇનફની બાજુમાં શું આવશે મિત્રો વિશેષણ. તો અહીંયા મિત્રો આપણે 3 હેડિંગ પતી ગયા. ફરી પાછા રિપીટ કરીએ આપણે. સપોઝિશન આવે તો મિત્રો શું યાદ રાખવાનું એઝ ઇફ અને પાછળ શું આવે વર. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે તો મિત્રો શું યાદ રાખવાનું છે યુઝ ટુ. બાજુમાં ક્રિયાપદ કેવું મિત્રો V1 વાળું. રિઝલ્ટ આવે ત્યારે મિત્રો શું યાદ રાખવાના છે 3 શબ્દો સો ધેટ આવે ટુ આવે ઇનફ ટુ આવે. ક્યારેક મિત્રો સચ ધેટ વાળું વાક્ય પણ આવે. ક્યારેક શું સચ ધેટ વાળું વાક્ય પણ આવે. પછી મિત્રો આગળનો હેડિંગ છે પર્પસ. તો પર્પસમાં બી મિત્રો 3 શબ્દો યાદ રાખવાના છે તમારે ખાસ કરીને. એ 3 શબ્દો કયા છે મિત્રો સો ધેટ છે ઇન ઓર્ડર ટુ છે અને વિથ અ વ્યૂ ટુ છે. ક્યારેક મિત્રો ઇન ઓર્ડર ધેટ વાળું બી આવી જાય. પાછો મિત્રો પ્રોબ્લેમ ડિટેલમાં પૂછો MCQ હોય તો પાછું વધારે યાદ રાખવું પડે મિત્રો. તો જે રીતે તમે લોકો મિત્રો રિઝલ્ટની અંદર કેન કોડ યાદ રાખ્યું છે એક્ઝેક્ટલી એ રીતે તમારે શું યાદ રાખવાનું છે પર્પસની અંદર કેન કોડ. ઓકે પર્પસનો મિત્રો હેતુ ગુજરાતી શું થાય તો કે હેતુ. આપણે બોલીએ ને ઈરાદો બોલીએ હેતુ બોલીએ ઇન્ટેન્શન બોલીએ તેના માટે મિત્રો પર્પસ આવે છે. હવે આ પર્પસમાં મિત્રો સો ધેટ જો ભેગું બોલાય છે. ઓકે બીજો શબ્દ આવે છે ઇન ઓર્ડર ટુ. પણ યાદ રાખવાનું મિત્રો કે ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. શું મિત્રો ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં કેવું ક્રિયાપદ આવે છે V1. ત્રીજો શબ્દ યાદ રાખવાનો છે મિત્રો તમારે ખાસ વિથ અ વ્યૂ ટુ. પણ મિત્રો પાછું એમાં પણ યાદ રાખવાનું કે વિથ અ વ્યૂ ટુની એક્ઝેક્ટ બાજુમાં ING વાળું ક્રિયાપદ આવે. મિત્રો આપણે વાત કરી કે ભાઈ 50માંથી 16 MCQ તમારા કોષ્ટકમાંથી મળશે. પણ મિત્રો તમારે કોષ્ટકનું ડિટેલ પણ યાદ રાખવું પડશે. ઓકે ચાલો પર્પસના 3 શબ્દો કયા મિત્રો સો ધેટ ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યૂ ટુ. ઇન ઓર્ડર ધેટ પણ આવી શકે. ઓકે મિત્રો પણ મોટે ભાગે આવતું નથી. તો સો ધેટમાં મિત્રો પાછળનું વાક્ય કોના વડે બનેલું હોવું જોઈએ કેન કોડ. ક્યારે કેન આવે ક્યારે કુડ આવે આપણે તમને સમજાવ્યું. ઓકે પછી મિત્રો ઇન ઓર્ડર ટુ આવે છે એની એક્ઝેક્ટ બાજુમાં કેવું ક્રિયાપદ હોવું જોઈએ V1 વાળું. અને મિત્રો ત્યાર પછી વિથ અ વ્યૂ ટુ આવે છે તો એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું હોવું જોઈએ ING વાળું. મિત્રો અહીંથી આગળના હેડિંગ સમજાવીશ. પણ મારી તમને વિનંતી છે કે તમે અહીંયા પહોંચી જાઓ પછી આશરે 2 કે 3 મિનિટ મિત્રો વિડીયો પોઝ કરી દો. અને પોઝ કરીને આ 4 જે હેડિંગ છે મિત્રો એ 4 હેડિંગ તમે એક વખત પાછા રિપીટ કરી જાઓ. કારણ કે આપણે 16 માર્ક્સની વાત કરી તો દરેકમાં મિત્રો આટલું તમારે યાદ રાખવું બહુ જરૂરી છે. અથવા તમારી પાસે વધારે સમય હોય તો શક્ય યાદ હોય તો મિત્રો આટલું તમે રાઇટિંગ કરી લો અથવા સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. ઓકે ચાલો મિત્રો આગળના હેડિંગ પર જઈએ આપણે. ઓકે મિત્રો આગળનું હેડિંગ છે કન્ડિશન ઇન પાસ્ટ. શું લખ્યું છે મિત્રો કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશનનો મતલબ આપણે શું બોલીએ મિત્રો શરત. અને પાસ્ટનો મતલબ શું બોલીએ છીએ ભૂતકાળ. તો ગુજરાતીમાં કેવું હોય તો મિત્રો એવું કહેવાય કે ભાઈ ભૂતકાળની શરત. ઓકે તો કન્ડિશન મિત્રો શરત મિત્રો તો પહેલો એ વસ્તુ યાદ રાખજો તમે લોકો કે તમારા વાક્યમાં ઇફ અનલેસ આવશે. પણ મિત્રો પાછું એમ પણ કહું છું કે ઇફ અનલેસ ના પણ આવે. બરાબર તો સર હમણાં તો એમ કીધું ઇફ અનલેસ આવે ને હવે તો એમ બોલો છો કે ઇફ અનલેસ નહીં પણ આવે તો કંઈ વાંધો નહીં મિત્રો. આપણી પાસે બીજા શબ્દ છે કે જેના આધારે આપણે ઓળખી શકીએ કે વાક્યમાં કન્ડિશન ઇન પાસ્ટ છે કે નહીં. તો શું યાદ રાખવાનું મિત્રો તો કે તમારા પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 આવે. અને મિત્રો ગ્રામરની ભાષામાં બોલવું હોય તો આને પૂર્ણ ભૂતકાળ કહેવાય પાસ્ટ પરફેક્ટ ટેન્સ. શું કહેવાય મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સ મતલબ કે કન્ડિશન ઇન પાસ્ટ. બીજા વાક્યમાં મિત્રો PMA આવે. શું આવે મિત્રો PMA પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં મિત્રો આને કહેવાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. શું કહેવાય મિત્રો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. ગુજરાતીમાં બોલવું હોય તો પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. કઈ રીતે યાદ રાખવાનું તો કે એમાં 4 ટુ બી આવશે. કુડ આવે વુડ આવે માઇટ આવે મસ્ટ આવે બાજુમાં હેવ આવશે અને V3 વાળું ક્રિયાપદ આવે મિત્રો. કેવું ક્રિયાપદ આવે V3 વાળું. તો હવે તમને ગમે ત્યારે એમ પૂછે કે કન્ડિશન ઇન પાસ્ટ એટલે શું તો ઇફ અનલેસ મિત્રો યાદ તો રાખવાનું છે. પણ ઇફ અનલેસ આવે અથવા નહીં પણ આવે તો મેન તમારે શું યાદ રાખવાનું તો કે પહેલા વાક્યમાં હેડ સાથે V3 વાળું ક્રિયાપદ હોવું જોઈએ. અને બીજા વાક્યમાં મિત્રો શું હોવું જોઈએ કુડ વુડ માઇટ મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ક્યારેક મિત્રો એવું થઈ જાય કે વાક્ય પેસિવ વોઇસનું આવી જાય તો હેવની બાજુમાં મિત્રો પછી બીન આવી જશે. ક્યારેક પેસિવ વોઇસનું વાક્ય આવી જાય મિત્રો તો પછી હેવની બાજુમાં શું આવી જશે બીન. નહીં તો તમારે આટલું યાદ રાખવાનું કે કન્ડિશન ઇન પાસ્ટ એટલે શું મિત્રો તો કે પહેલા વાક્યમાં હેડ સાથે V3 અને બીજા વાક્યમાં શું મિત્રો કુડ વુડ માઇટ મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ઓકે મિત્રો આગળનું હેડિંગ જોઈએ. હવે આગળનો મિત્ર હેડિંગ છે સજેશન અને એડવાઇસ.
જનરલી મિત્રો બંને હેડિંગ અલગ અલગ રીતે બોલાય છે, પણ મેં મિત્રો અહીં ભેગું કરી દીધું છે. કેમ તો કે સજેશનનો મતલબ આપણે શું બોલીએ છીએ? સૂચન. અને મિત્રો એડવાઇસનો મતલબ શું બોલીએ છીએ? સલાહ. તો કોઈકને આપણે સલાહ આપીએ અથવા મિત્રો કોઈકને આપણે સૂચન આપીએ તો બંને વસ્તુ અલગ અલગ કહેવાય. ચાલો, તો બંને વસ્તુ અલગ અલગ બોલાય છે, પણ આપણે કેવું કર્યું છે મિત્રો? ભેગું. થોડું જોડણીમાં અંતે હશે, એડજસ્ટ કરી લેજો. ઓકે, ચાલો મિત્રો. હવે આમાં કેટલા શબ્દ છે? કે 3. શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે. પાછા MCQ છે મિત્રો. પોસિબલ છે શુડવાળા બી ઓપ્શન આપી દે. તો મિત્રો એ બેઝિક વસ્તુ યાદ રાખો કે આ 3 બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. આ 3 બાજુમાં શું મિત્રો? V1 વાળું ક્રિયાપદ આવે. ચાલો, તો સજેશન બોલો કે એડવાઇસ બોલો મિત્રો. કેટલા શબ્દ યાદ રાખવાના? 3. કયા કયા? શુડ આવે, હેડ બેટર આવે અને ઓટ ટુ આવે. અને 3 બાજુમાં મિત્રો ક્રિયાપદ કેવો આવે? V1. અને મિત્રો આ 3 ગુજરાતી સામાન્ય ભાષામાં બોલવું હોય તો આપણે શું બોલીએ છીએ? જોઈએ. શું બોલીએ? જોઈએ. ચાલો મિત્રો, આગળનું હેડિંગ કોન્ટ્રાસ્ટ. જૂનું અને જાણીતું. ધોરણ 9થી હેડિંગ આવે છે મિત્રો. ક્યારથી આવે છે? ધોરણ 9થી. ચાલો, કોન્ટ્રાસ્ટ એટલે શું મિત્રો? વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય મિત્રો? વિરોધાભાસ. તો કયા કયા શબ્દ આવે છે? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ. કયા કયા શબ્દ આવે મિત્રો? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો અને ઇવન ઇફ. હવે ક્યારેક એવું થાય મિત્રો કે તમારા 4 ઓપ્શન છે, 4 ઓપ્શનમાંથી એકાદ ઓપ્શનનો ધો આપી દે, એકાદ ઓપ્શનનો હાવેવર પણ આપી દે. તો મિત્રો તમારે એ યાદ રાખવાનું થોડું ડિટેલમાં કે હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ મતલબ કે એડજેક્ટિવ આવે. હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં શું આવે છે મિત્રો? વિશેષણ અથવા એડજેક્ટિવ. અને મિત્રો ધો ઓલ્ધોની બાજુમાં બોલીએ તો કર્તા આવે છે. કર્તા મતલબ કે સબ્જેક્ટ આવે છે. બસ આટલું એક બેઝિક વસ્તુ યાદ રાખો. ધો ઓલ્ધો વાળો પણ ઓપ્શન હોય અથવા હાવેવર વાળો પણ ઓપ્શન હોય તો મિત્રો કેટલા ઓળખશો સાચું વાક્ય? તો કે હાવેવર વાળા વાક્યની બાજુમાં શું આવે મિત્રો? એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ. અને ધો ઓલ્ધોની બાજુમાં મિત્રો શું આવે છે? કર્તા. ઓકે, ચાલો મિત્રો, આગળનું હેડિંગ છે રિપોર્ટિંગ ઇવેન્ટ. આ રિપોર્ટિંગ ઇવેન્ટને મિત્રો નેરેટિંગ પણ કહી શકાય. શું કહી શકાય? નેરેટિંગ મતલબ કે વર્ણન કરવું. હે ને? તો રિપોર્ટિંગ ઇવેન્ટનો મતલબ શું મિત્રો? તો કે તમારે ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આવે. આપણે ટોપિક આવે છે મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે સવાલ તમને આપ્યો હોય છે મિત્રો આપણે ડાયરેક્ટ સ્પીચ બોલીએ છીએ. જવાબ જે લખીએ છીએ મિત્રો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને એ જવાબવાળો મિત્રો કોઈ પણ વાક્ય તમારા સવાલમાં આવી જાય તો મિત્રો આપણે એને શું બોલીએ છીએ? ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ કે શું બોલીએ છીએ? રિપોર્ટિંગ ઇવેન્ટ. જેમાં સેડ ધેટ આવી શકે, ટોલ્ડ ધેટ આવી શકે, આસ્કડ આવે, ઇન્ફોર્મડ આવે. બરાબર મિત્રો? બીજા આપણા આજ્ઞાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, આમાંથી કોઈ પણ વાક્ય આવે તો મિત્રો આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ બોલશું અથવા તો શું બોલશું? નેરેટિંગ. મિત્રો ફરી પાછી વિનંતી છે, અહીંયા વિડીયો પોઝ કરી દો અને મિત્રો આ જે 4 હેડિંગ છે ફરી પાછા તમે લોકો રિપીટ કરી લો. ઓકે, ચાલો આપણે પણ રિપીટ કરી લઈએ પાછા. કન્ડિશન પાસમાં શું યાદ રાખવાનું મિત્રો? તો કે પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 આવે, બીજા વાક્યમાં કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3 આવે. કદાચ મિત્રો વાક્ય પેસિવ વોઇસનું આવી જાય તો પેસિવ વોઇસના વાક્યમાં મિત્રો શું આવશે? બાજુમાં હેવની બાજુમાં બીન. ઓકે, ચાલો ત્યાર પછી મિત્રો બીજું હેડિંગ કેવું છે? તો કે સજેશન અથવા એડવાઇસ. તો કયા 3 શબ્દ આવે? શુડ, હેડ બેટર, ઓટ ટુ. અને બાજુમાં મિત્રો શું આવે? V1 વાળું ક્રિયાપદ. કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દ યાદ રાખવાના મિત્રો? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇનસ્પાઇટ, ડિસ્પાઇટ, ઇવન ધો અને ઇવન ઇફ. ચાલો મિત્રો ત્યાર પછી રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા નેરેટિંગ ઇવેન્ટ બોલીએ અથવા નેરેટિંગ બોલીએ તો કયા વસ્તુ યાદ રાખવાનું? તો કે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય આવે. શેના મિત્રો? ઇનડાયરેક્ટ સ્પીચ. ખબર કેમ પડશે ઇનડાયરેક્ટ સ્પીચ છે? તો વાક્યમાં મિત્રો સેડ ધેટ આવે, ટોલ્ડ ધેટ આવે, આસ્કડ આવે, ઇન્ફોર્મડ આવે, એક્સપ્લેન વિથ પ્રેઝ આવે. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચનું મિત્રો કોઈ પણ વાક્ય આવી શકે અને અહીંયા મિત્રો સેઝ ધેટ પણ આવી શકે. હા, ચાલો મિત્રો, તો અહીંયા મિત્રો તમે સ્લાઇડ પોઝ કરી દો, વિડીયો પોઝ કરી દો અને મિત્રો તમે 2 મિનિટ રીડ કરી લો, પછી તમે આગળની વિડીયો જોશો. ઓકે, ચાલો મિત્રો, પછીનું હેડિંગ છે અલ્ટરનેટિવ ચોઇસ. ફરી પાછું હું કહીશ મિત્રો કે ક્યારનું હેડિંગ છે? ધોરણ 9નું મિત્રો. ક્યારનું હેડિંગ છે? ધોરણ 9નું. ચોઇસનો મતલબ શું બોલીએ છીએ મિત્રો? આપણે પસંદગી. ચોઇસનો મતલબ શું બોલીએ છીએ મિત્રો? પસંદગી. થોડું ઘણું મિત્રો જોડણીમાં આમ તેમ હશે, એડજસ્ટ કરી લેજો. ઓકે, ચાલો તો અલ્ટરનેટિવનો મતલબ શું મિત્રો? તો કે એક કરતાં વધારે.
અલ્ટરનેટિવ અને ઇનડાયરેક્ટ થોડોક સામાન્ય ગુજરાતી કરવું હોય મિત્રો તો શું બોલીએ છીએ આપણે એક કરતાં વધારે. તો મિત્રો એના શબ્દો કયા? તો કે આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, ઓર આવે, નોટ ઓનલી બટ અલ્સો આવે. ક્યારેક એવું થાય મિત્રો આઈધરવાળા પણ બે વાક્ય આપ્યા હોય તો તમારે યાદ રાખવાનું કે આઈધરની સાથે ફરજિયાત ઓર જ આવવું જોઈએ. મિત્રો હકાર વાક્ય માટે બોલાય. કોના માટે બોલાય? હકાર. પછી મિત્રો નાઈધર નોર કોના માટે બોલાય? નકાર. પણ યાદ રાખવાનું કે નાઈધરની સાથે ફરજિયાત શું આવવું જોઈએ મિત્રો? નોર. ચલો ત્યાર પછી શું આવે છે? ઓર. અને છેલ્લે શું આવે છે મિત્રો? નોટ ઓનલી બટ અલ્સો. ચાલો મિત્રો આગળનો શબ્દ છે એક્સપ્રેસિંગ ચોઇસ. મિત્રો આને બીજા નામથી કદાચ પ્રેફરન્સ પણ બોલી શકાય અથવા પ્રિફર પણ બોલી શકાય. હા ને? હેડિંગનું નામ શું છે મિત્રો? એક્સપ્રેસિંગ ચોઇસ. પણ કદાચ આને બીજા નામથી બોલવું હોય તો પ્રિફર અથવા પ્રેફરન્સ પણ બોલી શકાય. ઓકે. આના શબ્દો મિત્રો કયા છે? તો કે વુડ રાધર આવશે અને પાછળના વાક્યમાં ધેન આવશે. MCQ છે. કદાચ બે વાક્યમાં વુડ રાધર આવી ગયું તો મિત્રો પાછળ ધેનનો સ્પેલિંગ ચેક કરી લેવાનો, કેમ કે ધેનનો બીજો પણ સ્પેલિંગ આવે છે મિત્રો. કયો? આ ધેન. પણ આ ધેન આપણે જરૂર નથી. તમારે ધ્યાનમાં શું યાદ રાખવાનું? THAN. અને આ મિત્રો એક્સપ્રેસિંગ ચોઇસમાં પણ શું થાય છે? પસંદગી. ઓકે મિત્રો. હવે આ બંનેમાં ફરક શું છે? તો કે અલ્ટરનેટિવ ચોઇસ બોલીએ તો ત્યારે એવું બોલીએ છીએ કે આવું નહીંતર આવું, બેમાંથી એક. હે ને? પણ એક્સપ્રેસિંગ ચોઇસમાં આપણે પસંદગી આપીએ છીએ મિત્રો કે મારે આવું નહીં પણ આવું જોઈએ છે. જેમ કે 10મા પછી કોઈ વિદ્યાર્થી બોલે કે ભાઈ સાયન્સ લેવું છે અથવા કોમર્સ, તો સાયન્સ અથવા કોમર્સ મિત્ર આઈધર ઓર બોલીએ. બંનેમાંથી એક પણ નહીં તો નાઈધર નોર બોલીએ. પણ કોઈ વિદ્યાર્થી એમ કહે કે ભાઈ મારે કોમર્સ લેવું છે, સાયન્સ નથી લેવું, તો એની પસંદગી કોના પર પડી મિત્રો? સાયન્સ ઉપર. ઓકે. તો ત્યારે મિત્રો કયો શબ્દ આવે છે? વુડ રાધર. ને મિત્રો બાજુમાં શું આવે છે? ફરજિયાત ધેન. સોરી મિત્રો બાજુમાં નહીં આવે, થોડું આગળ વાક્યમાં શું આવશે? ધેન આવશે. ચાલો આગળ મિત્રો બોલીએ છીએ કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. તો તમે મિત્રો સમજી શકો છો તો કે આનું ગુજરાતી શું થાય છે? સરખામણી. કેટલા મણી? સરખામણી. ઓકે મિત્રો. તો મિત્રો આમાં 3 ડિગ્રી આવશે. કઈ ડિગ્રી આવશે? પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. કઈ મિત્રો? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો મિત્રો પોઝિટિવ ડિગ્રીમાં તમારે શબ્દ યાદ રાખવાના છે કે વાક્યમાં એઝ આવશે અથવા સો એઝ આવશે. વાક્યમાં શું આવે મિત્રો? એઝ આવે અથવા સો એઝ આવે. હજી તમારે વધારે જાણવું છે તો મિત્રો વાક્યની સ્ટાર્ટિંગમાં ક્યારેક જોઈ લેવાનું કે વેરી ફ્યુ અથવા નો અધરવાળા વાક્ય પણ આપેલા હશે. વાક્યની સ્ટાર્ટિંગમાં શું જોવાનું મિત્રો? વેરી ફ્યુ અથવા નો અધર. તો એ વાક્ય કઈ ડિગ્રીનું કહેવાય? પોઝિટિવ. પણ હજી તમારે એવું જોવું છે કે મારે વાક્યની વચ્ચે જોવું છે, તો વાક્યની વચ્ચે મિત્રો એઝ આપેલું હશે અથવા સો એઝ આપેલું હશે. બંનેમાંથી એક પણ શબ્દ આપેલો હોય તો મિત્રો એ કયું હેડિંગ કહેવાશે? પોઝિટિવ ડિગ્રી. ડિગ્રી કોઈ પણ આવે. જવાબમાં શું આવે? કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. ઓકે. ચાલો પછી મિત્રો આગળ આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. એમાં શબ્દ આવે ધેન મેની અધર અથવા ધેન મોસ્ટ અધર. તો મિત્રો મેની બોલીએ કે મોસ્ટ બોલીએ પાછળનો શબ્દ બહુવચન થઈ જશે. અને મિત્રો એની અધર બોલીએ તો પાછળનો શબ્દ કેવો થઈ જશે? એકવચન. કેમ કે મેની અથવા મોસ્ટ બોલીએ તો ઘણા બધા થાય. એની એટલે શું મિત્રો? કોઈ પણ. તો કોઈ પણ વાળો જે પાછળનો શબ્દ છે મિત્રો કેવો થઈ જશે? એકવચન. ઇન શોર્ટ તમારે મિત્રો યાદ રાખવું હોય તો ધેન મેની અધર અથવા મોસ્ટ અધર અથવા એની અધર. આટલું પણ તમને મિત્રો ખ્યાલ ના આવે તો કંઈ વાંધો નહીં. તમારા વાક્યમાં જોઈ લેવાનું કે ER વાળું કોઈ વિશેષણ છે. જો મિત્રો ER વાળું નહીં હોય તો પછી મોર જોઈ લેવાનું. અને મિત્રો એ વાક્યમાં પાછળ શબ્દો હોવો જોઈએ. કયો? ધેન. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુ મિત્રો નહીં જોવું હોય તો તમારા વાક્યમાં શું હોવું જોઈએ? તો કે ER વાળું વિશેષણ, ER નહીં આવે તો મોર વાળું વિશેષણ, અને એ વાક્યમાં મિત્રો પાછળ શું હોવું જોઈએ? ધેન. પાછો ધેનનો સ્પેલિંગ યાદ રાખવાનો મિત્રો. કયો? THAN. ઓકે. ચાલો મિત્રો ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રી છે ત્રીજી. એ ડિગ્રીમાં તમારા વાક્યમાં મિત્રો ધ આવે અને પાછળના વાક્યમાં મોસ્ટ આવે અથવા EST આવે. સોરી મિત્રો પાછળના વાક્યમાં નહીં પણ વિશેષણ. વિશેષણ કેવું આવે મિત્રો? મોસ્ટ વાળું અથવા EST વાળું. અને મિત્રો વન ઓફ ધ આવે તો વન ઓફ ધ વાળું વાક્ય પણ તમારું સુપરલેટિવ ડિગ્રીનું જ કહેવાય. પણ મિત્રો ફરક શું પડે? તો કે વન ઓફ ધ વાળું જે વાક્ય છે એ વાક્યમાં પાછળ બહુવચન શબ્દ બોલાય. હવે મિત્રો આ બેમાં જમીન આસમાનનો ફરક છે. હું તમને એક વાક્ય સમજાવું છું કે હી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. શું લખ્યું છે મિત્રો?
હી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તે ક્લાસમાં સૌથી ઊંચો છોકરો છે. ઓકે, તો મિત્રો અહીંયા ધ આવ્યું અને ધની પાછળ શું આવ્યું? EST વાળું વિશેષણ. બીજું વાક્ય લખીએ મિત્રો આપણે કે હી ઇઝ વન ઓફ ધ tallest boys in the class. મિત્રો આ બંને વાક્યમાં જમીન આસમાનનો ફરક છે. અહીંયા આપણે એવું બોલ્યા કે ભાઈ સૌથી ઊંચો ક્લાસમાં એ છોકરો છે, કોણ? હી નામનો. પણ મિત્રો અહીંયા લખ્યું છે વન ઓફ ધ. આ વન ઓફ ધમાં મિત્રો કહેવા એવું માંગે છે કે ભાઈ ક્લાસમાં માત્ર એ છોકરો ઊંચો નથી. ક્લાસમાં સૌથી ઊંચા 5 છોકરાઓ છે અને એ 5 છોકરાના સમૂહમાંથી એક છોકરો કોણ છે? હી. ઓકે, તો જોઈ લો મિત્રો અહીંયા પાછળ બોયઝ બહુવચન થઈ ગયું. બસ મિત્રો આટલો ફરક છે. અહીંયા બોયઝ એક વચન થઈ ગયું. કેમ? તો કે અહીંયા કહેવા માંગે છે કે ક્લાસમાં એ સૌથી ઊંચો છોકરો છે અને મિત્રો આમાં કહેવા માંગે છે કે ક્લાસમાં જે ઊંચા છોકરા છે એમાંથી એક આ પોતે છે. ઓકે, તો વન ઓફ ધ વાળું વાક્ય મિત્રો શેમાં આવે? બહુવચન. અને મિત્રો આ વાક્ય શેમાં આવે? એક વચન. આટલું તમે યાદ રાખજો. ઓકે, ચલો મિત્રો આગળના હેડિંગ તરફ વધીએ. કન્ડિશન. મિત્રો આપણે આગળની સ્લાઇડમાં ને એની આગળની સ્લાઇડમાં કન્ડિશન ઇન પાસ્ટ જોયું. તો મિત્રો કન્ડિશન અને કન્ડિશન ઇન પાસ્ટમાં પણ ફરક છે મિત્રો. આ કન્ડિશનનો મતલબ શું થાય છે? શરત. અને આગળ આપણે એવું બોલ્યા કે કન્ડિશન ઇન પાસ્ટ એનો મતલબ થાય ભૂતકાળની શરત. તો મિત્રો એમાં ફરી પાછું યાદ કરાવી દઉં છું. તો કે પહેલા વાક્યમાં એમાં શું આવતું હતું મિત્રો? તો કે હેડ આવતું હતું પ્લસ ક્રિયાપદ કેવું આવતું હતું? V3 વાળું. હને? અને મિત્રો એના બીજા વાક્યમાં શું આવતું હતું? કુડ, પછી વુડ, પછી માઇટ અને મસ્ટ. ઓકે, પ્લસ એની સાથે મિત્રો હેવ પણ આવતું હતું અને V3 વાળું ક્રિયા પણ આવતું હતું. કેટલાક બાળકોને એમ થાય સર યાદ કેમ રાખવું? તો સાદું સિમ્પલ કહી દઉં છું મિત્રો. તો કે કન્ડિશનમાં સૌથી પહેલાં આમાં તમારે ઇફ અનલેસ આવશે મિત્રો. પહેલાંમાં ઇફ અનલેસ આવે અથવા નહીં પણ આવે. તો તમારે એમાં ડિટેલ યાદ રાખવાનું કે પહેલા વાક્યમાં હેડ સાથે V3 વાળું ક્રિયાપદ આવે અને બીજા વાક્યમાં મિત્રો આ ચારમાંથી કોઈ પણ એક ટુ બીનું રૂપ આવે પ્લસ બાજુમાં હેવ આવે પ્લસ બાજુમાં V3 આવે. હવે માની લો કે વાક્યમાં ઇફ અનલેસ છે. આટલી વસ્તુ નથી આપ્યું મિત્રો તો એને કન્ડિશનની પાસ ના કહેવાય. તો શું કહેવાય? કન્ડિશન. આટલી વસ્તુ એ વાક્યમાં મિત્રો આપેલું છે તો આપણે એને શું કહેશું? કન્ડિશન ઇન પાસ્ટ કહેશું. પણ આમાંથી કંઈ જ નથી આપ્યું તો મિત્રો આપણે એને શું કહેશું? માત્ર કન્ડિશન. જો લખ્યું છે મિત્રો તો કે પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ આવે. સાદો વર્તમાન કાળ એટલે શું? તો મિત્રો આગળ સમજાયું. એસ કે V1 વાળું ક્રિયાપદ આવે, ડુ ડઝ આવે કે એમિઝાર આવે તો વર્તમાન કાળ. પછી બીજા વાક્યમાં મિત્રો સાદો ભવિષ્યકાળ આવે. સાદો ભવિષ્યકાળ એટલે શું મિત્રો? તો કે વાક્યમાં સેલ અથવા વિલ આવે અને સાથે ક્રિયાપદ કેવું આવે મિત્રો? V1. અથવા મિત્રો એમે પણ આવી શકે છે. તો મિત્રો એમ એટલે શું? મોડેલ ઓક્ઝિલરી, સહાયકારક ક્રિયાપદ. બરાબર મિત્રો. એમાં શું આવે મોડેલ ઓક્ઝિલરીમાં? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયો મિત્રો? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. પણ મિત્રો એની બાજુમાં હેવ પણ નહીં આવે અને V3 પણ આવશે નહીં. જો કુડની બાજુમાં હેવ આવે અને V3 આવે તો મિત્રો શું કહેવાય? કન્ડિશન ઇન પાસ્ટ. પણ મિત્રો એવું નહીં આવે તો માત્ર શું કહેશું આપણે? કન્ડિશન. ફરી પાછી વિનંતી છે મિત્રો, વિડીયો પોઝ કરી દો, આટલા હેડિંગ રિપીટ કરી દો, પછી આગળ વિડીયો વધારજો. ઓકે, ફટાફટ જોઈ લઈએ. અલ્ટરનેટિવ ચોઇસમાં મિત્રો કયા શબ્દ યાદ રાખવાના? આઈધર ઓર, નાઇધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. એક્સપ્રેસિંગ ચોઇસમાં મિત્રો કયા શબ્દ યાદ રાખવાના છે? વુડ, રાધર અને ધેન. કમ્પેરિઝન આવે અથવા કમ્પેરિંગ આવે તો મિત્રો કયા શબ્દ યાદ રાખવાના છે? ડિગ્રીવાળા. વેરી ફ્યુ, નો અધર, એઝ એઝ, સો એઝ. કમ્પેરેટિવમાં ER ધેન. બરાબર. સુપરલેટિવમાં મિત્રો ધ સાથે EST વાળું વિશેષણ અથવા મોસ્ટ વાળું અને વન ઓફ ધ વાળું. ત્યાર પછી મિત્રો કન્ડિશન જોઈ લઈએ. કન્ડિશનમાં મિત્રો પહેલામાં સાદો વર્તમાન, બીજામાં સાદો ભવિષ્ય અથવા એમ. આટલી પણ સમજ નહીં પડે તો મિત્રો કંઈ વાંધો નહીં. જો આવું કંઈ પણ આવે તો મિત્રો આપણે શું કહેશું? કન્ડિશન ઇન પાસ્ટ. અને આવું કંઈ પણ નહીં આવે અને આમ છતાં પણ તમારા વાક્યમાં ઇફ અનલેસ આવે તો આપણે એને શું કહેશું મિત્રો? કન્ડિશન. ચાલો મિત્રો આગળ વધીએ. હવે મિત્રો તમારે એટલું સમજવાનું છે કે 12 સાયન્સમાં અથવા 12 કોમર્સમાં જે મેન હેડિંગ પૂછાય છે પરીક્ષામાં એ ઓલમોસ્ટ તમારા ફિનિશ થઈ ગયા. હવે કેટલાક હેડિંગ એવા છે જે કદાચ પૂછાય ને મિત્રો ના પણ પૂછાય. પણ મિત્રો મેં જે આગળ તમને હેડિંગ કરાવ્યા કેટલા? 12 હેડિંગ.
એ તો 99% મિત્રો હોય જ છે પરીક્ષામાં. હા, બીજા કેટલાક હેડિંગ છે એવું કંઈ નથી મિત્રો, પણ એ પૂછવાની શક્યતા હું એમ કહું કે 50%. પણ આગળના જે આપણે 12 હેડિંગ છે લેવું તો મિત્રો એમાંથી લગભગ મોસ્ટ ઓફ હેડિંગ તો હોય જ છે, કોઈને કોઈ ટોપિકમાં આવી જાય છે. ઓકે, ચાલો. રિક્વેસ્ટનું ગુજરાતી શું બોલશું મિત્રો આપણે? વિનંતી. તો કોઈને આપણે વિનંતી કરીએ મિત્રો ત્યારે આપણે શું બોલીએ છીએ? પ્લીઝ બોલીએ છીએ, વુડ બોલીએ છીએ. રીઝનનો મતલબ શું થાય મિત્રો? કારણ દર્શાવવાનું છે. તો કારણ દર્શાવવા માટેના શબ્દો કયા મિત્રો? વાય આવે, બીકોઝ આવે, એઝ આવે, ડ્યુ ટુ આવે, બીકોઝ ઓફ આવે, અને કદાચ મિત્રો આની સાથે સિન્સવાળો શબ્દ પણ આવી શકે. કયા કયા શબ્દો? વાય આવે, બીકોઝ આવે, એઝ આવે, ડ્યુ ટુ આવે, બીકોઝ ઓફ આવે. ક્યારેક મિત્રો ટુ વાળું ક્રિયાપદ પણ આવી જાય. કેવું મિત્રો? ટુ વાળું ક્રિયાપદ પણ આવી જાય. ચાલો. પોસિબિલિટી મિત્રો, પોસિબિલિટી મતલબ શું થાય? શક્યતા. તો શક્યતામાં મિત્રો શું આવશે? મે અથવા માઇટ. ઓકે, કદાચ મિત્રો મે ક્યારેક પરમિશનના અર્થમાં પણ બોલાઈ જાય છે, તો તમે એટલું જ જોઈ લેજો. ક્યારેક શું કોઈકની પાસે આપણે પરમિશન લેવી હોય તો પણ શું આપણે બોલીએ છીએ? મે. ચાલો. એબિલિટીનો મતલબ શું થાય મિત્રો? ક્ષમતા. મમતા નહીં, મમતા નહીં. શું મિત્રો? ક્ષમતા. તો ક્ષમતા માટે કયા શબ્દ આવે મિત્રો? કેન આવે, કુડ આવે, અથવા એબલ ટુ પણ આવી શકે. નેસેસિટી લખ્યું છે મિત્રો, ઓબ્લિગેશન લખ્યું છે, કમ્પલ્સન લખ્યું છે. તો નેસેસિટીનો મતલબ જરૂરિયાત બોલીએ છીએ, ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ. તેમાં શું આવે મિત્રો? મસ્ટ આવે, હેવ ટુ આવે અને હેઝ ટુ આવે. શું આવે મિત્રો? મસ્ટ આવે, હેવ ટુ આવે અને હેઝ ટુ આવે. ચાલો. કદાચ મિત્રો વાક્ય ભૂતકાળનું હોય તો હેડ ટુ આવી શકે. કદાચ વાક્ય ભૂતકાળનું હોય તો શું આવી શકે મિત્રો? હેડ ટુ. ચાલો. અહીંયા લખ્યું છે મિત્રો ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શું લખ્યું છે? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો આમાં યાદ રાખવાનું છે તો કે પેસિવ વોઇસના વાક્ય આવે. ખબર કેમ પડે મિત્રો? પેસિવ વોઇસના વાક્ય છે. તો મિત્રો લગભગ આની પછીના વિડીયોમાં અથવા એની પછીના વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવ શીખવાના છે. ત્યારે હું ડિટેલમાં થોડું તમને પાછું સમજાવી દઈશ. કારણ કે મિત્રો આ પેસિવ વોઇસ મારે તમને સમજાવવું હોય તો 2 મિનિટમાં ના કહી શકો કે આટલું આવે. પણ આમ છતાં તમારે યાદ રાખવું હોય તો ટૂંકમાં થોડું યાદ રાખવાનું કે મિત્રો વર્તમાન કાળનો પેસિવ વોઇસ હોય તો વાક્યમાં એમિઝર આવશે અને બાજુમાં V3 વાળું ક્રિયાપદ આવે. ભૂતકાળ હોય તો મિત્રો બાજુમાં વોઝ વેર આવે, પછી V3 વાળું ક્રિયાપદ આવે. ભવિષ્ય હોય તો વિલ બી અથવા પછી બાજુમાં V3 વાળું ક્રિયાપદ આવે. આવા દરેક કાળના મિત્રો પેસિવ વોઇસના વાક્ય આવે છે. તો ત્યારે મિત્રો જ્યારે પેસિવ વોઇસનો પ્રોપર ટોપિક ચાલશે ત્યારે હું તમને પણ પાછું એકવાર યાદ કરાવી દઈશ કે ભાઈ ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નામનો જે ટોપિક છે એમાં શું આવે મિત્રો? પેસિવ વોઇસના વાક્યો. ચાલો, ફરી પાછો તમારે વિડીયો પોઝ કરવાનો, આ હેડિંગ 2-3 વખત પાછા રિપીટ કરી દેવાના જેથી કરીને આગળના હેડિંગ ભૂલાય નહીં. ઓકે મિત્રો, ચાલો. રિક્વેસ્ટ આપશો તો શું આવશે? પ્લીઝ અથવા વુડ. રીઝન આવે તો મિત્રો શું આવશે? વાય, બીકોઝ, એઝ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, સિન્સ પણ આવી શકે. 2 + V1 વાળું ક્રિયાપદ બી આવી શકે. ત્યાર પછી મિત્રો પોસિબિલિટી, ગુજરાતીમાં શું બોલશું? શક્યતા. પરમિશન માટે બી ક્યારેક મે આવી જાય તો મે માઇટ યાદ રાખો. એબિલિટીનો મતલબ શું મિત્રો? ક્ષમતા. મમતા નહીં, શું? ક્ષમતા. તો ક્ષમતા માટે મિત્રો કયા શબ્દ આવે? કેન આવી શકે, કુડ આવી શકે અને એબલ ટુ પણ આવી શકે. મિત્રો કદાચ બોર્ડવાળાને અઘરું પૂછવું હોય કદાચ તો તમને હેડિંગની અંદર મિત્રો ઇનએબિલિટી આપી દેશે. શું આપી દેશે? ઇનએબિલિટી. તો મિત્રો આ કેનની સાથે નોટ જોડાઈ જાય, કુડની સાથે નોટ જોડાઈ જાય તો વાક્યમાં મિત્રો ઇનએબિલિટી આવી ગયું એવું કહી શકાય. ઓકે, ચાલો. ત્યાર પછી મિત્રો નેસેસિટી, ઓબ્લિગેશન, કમ્પલ્શન. કયા કયા શબ્દ આવે મિત્રો? મસ્ટ આવે, હેવ ટુ આવે, હેઝ ટુ આવે. કદાચ ભૂતકાળનું વાક્ય હોય તો મિત્રો હેડ ટુ પણ આવી શકે. ચાલો. ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં મિત્રો શું યાદ રાખવાનું છે તો કે તમારા વાક્યમાં પેસિવ વોઇસના વાક્યો આવશે. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. હવે મિત્રો અહીંયા આવે છે કે ટોકિંગ અબાઉટ. તો ટોકિંગ એટલે શું થાય મિત્રો? વાતચીત કરવી. અબાઉટ એટલે કોઈકના વિશે. તો 3 વસ્તુ વિશે વાત કરવાની છે. એક તો મિત્રો પર્સન એટલે કોઈ વ્યક્તિ વિશે, પ્લેસ એટલે કોઈ સ્થળ વિશે, થિંગ એટલે કોઈ વસ્તુ વિશે. તો શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે તમારા વાક્યમાં 2 વ્યક્તિ, 2 વસ્તુ કે 2 સ્થળ વિશે મિત્રો વાત કરવામાં આવે. શું? 2 વ્યક્તિ, 2 વસ્તુ કે 2 સ્થળ વિશે મિત્રો વાત કરવામાં આવે ને શું કહેશું આપણે? તો કે ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈકના સંબંધમાં હોય એવું. ચાલો મિત્રો. એક્સપ્રેસિંગ મેનર છે. ઘણી વખત બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે મિત્રો સવાલ. તો એમાં શબ્દ યાદ રાખવાનો છે મિત્રો એઝ સેડ, એઝ ટોલ્ડ, એઝ સજેસ્ટેડ. બરાબર મિત્રો, આવું બધું આવે. અહીં આવે મિત્રો ઇંગ્લિશમાં લખાઈ ગયું છે
પણ ગુજરાતીમાં શું બોલાય અહીંયા આવે. ચાલો મિત્રો, ક્યારેક ભૂલ થાય. ઓકે, ચાલો. તો એક્સપ્રેસિવ મેનરમાં શું યાદ રાખશો મિત્રો? એઝ સેડ, એઝ ટોલ્ડ, એઝ સજેસ્ટેડ. કદાચ મિત્રો એઝ ઇન્સ્ટ્રક્ટેડ પણ આવે. શું? એઝ ઇન્સ્ટ્રક્ટેડ પણ આવી શકે. ઓકે, ચાલો મિત્રો. મેનર ઓફ ટાઈમ ઘણું મહત્વનું છે. ઓકે, એમાં મિત્રો શું આવશે મેનર ઓફ ટાઈમમાં? તો કે એઝ સુન એઝ વાળો શબ્દ આવે. નો સુનર તમે યાદ રાખો મિત્રો, તો પાછું બાજુમાં એવું યાદ રાખવું પડશે કે નો સુનર વાળા વાક્યમાં મિત્રો ડીડ આવે. શું આવે? ડીડ. અને પાછળના વાક્યમાં શું આવશે? ધેન. ફરીથી મેનર ઓફ ટાઈમમાં મિત્રો શું આવે? એઝ સુન એઝ. જો મિત્રો આ ત્રણની અંદર છે ને બબે વાક્ય આવે. કેટલા વાક્ય આવે? બબે. તો જો વાક્યમાં એઝ સુન એઝ આવે ને મિત્રો, તો એ બે વાક્ય વચ્ચે કોમા આવે. એઝ સુન એઝ આવે મિત્રો, એ વાક્યમાં શું આવે? બે વાક્ય વચ્ચે કોમા. આ ત્રણનું ગુજરાતી થાય જેવું કે તરત જ. પણ મિત્રો નો સુનર આવી જાય તો એના બીજું વાક્ય મિત્રો કોના વડે જોડાઈ જાય? ધેન વડે જોડાય. કોના વડે જોડાય મિત્રો? ધેન વડે. અને તમારા વાક્યમાં મિત્રો હાર્ડલી કે સ્કેર્સલી આવે તો એ વાક્ય કોના વડે જોડાય? વેન વડે. કોના વડે જોડાય? વેન વડે. હવે મિત્રો બોર્ડવાળાની ઈચ્છા થાય કે જે વધારે અઘરું પૂછવું છે તો નો સુનરવાળા બે વાક્ય આપી દેશે. તો મિત્રો નો સુનરવાળા જે વાક્ય છે એમાં ડીડની સાથે હંમેશા યાદ રાખવાનું મિત્રો V1 વાળું ક્રિયાપદ આવે. અને જો મિત્રો અહીંયા લખ્યું છે કે હેડની સાથે V3 આવે, પણ શેમાં? હાર્ડલી અને સ્કેર્સલી. મિત્રો બંને સાથે બોલાય. હાર્ડલી અને સ્કેર્સલી બંને કેવું બોલાય મિત્રો? સાથે. ચાલો તો મિત્રો મેનર ઓફ ટાઈમમાં શું આવશે? એઝ સુન એઝ આવે, નો સુનર ડીડ આવે, એની સાથે ધેન આવશે. હાર્ડલી અને સ્કેર્સલી સાથે શું તો મિત્રો શું આવે? હેડ પ્લસ V3. અને વચન વાક્ય કોના વડે જોડાય? વેન. આમાં મિત્રો વચન વાક્ય કોના વડે જોડાય? ધેન. અને આમાં મિત્રો વચન વાક્ય કોના વડે જોડાય? કોમા વડે, અલ્પવિરામ વડે. કોના વડે મિત્રો? કોમા મતલબ કે અલ્પવિરામ વડે. ચાલો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, શોવિંગ પર્સન આવે મિત્રો. આ પણ ધોરણ 9નું હેડિંગ છે, જેમાં શબ્દ આવે વુ આવે, વુમ આવે, વુઝ આવે, અથવા કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે. પર્સનનો શું આવે મિત્રો? વુ આવે, વુમ આવે, વુઝ આવે, અથવા કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે. મિત્રો આપણે આગળ એક હેડિંગ જોયું, કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. એ હેડિંગમાં હું તમને એક વસ્તુ જરા કહેવાનું ભૂલાઈ ગયો છું, તો આપણે સ્ક્રીન જરા પાછી લઈ લઈએ અને સમજી લઈએ. ચાલો મિત્રો, આમાં ક્યારેક ક્યારેક મિત્રો ડબલ કમ્પેરિઝન આવી જાય. ક્યારેક ક્યારેક શું આવી જાય મિત્રો? ડબલ કમ્પેરિઝન. તો મિત્રો ડબલ કમ્પેરિઝન આવે ત્યારે તમારે શું કરવાનું? તો એ ડબલ કમ્પેરિઝન ક્યારેક ક્યારેક મિત્રો આવી જાય તો ડબલ કમ્પેરિઝન મિત્રો યાદ રાખજો તો કે પહેલા વાક્યમાં ધ આવશે, એની સાથે ER વાળું વિશેષણ આવે અથવા મોર આવશે. પહેલા વાક્ય મિત્રો ધ સાથે શું આવે? ER વાળું વિશેષણ આવે અથવા મોર આવે. અને આવું મિત્રો સેમ બીજા વાક્યમાં પણ આવું જ થાય કે ધ આવી જાય, એની સાથે ER વાળું વિશેષણ આવે અથવા મોર આવે. તો મિત્રો આને ડબલ કમ્પેરિઝન કહેવાય. ઓકે, ચલો તમને આ જ્યારે ચાલ્યું ત્યારે કહેવાનું ભૂલી ગયો એટલે પાછું કહી દઉં છું. ડબલ કમ્પેરિઝનનો મતલબ શું મિત્રો? ડબલ સરખામણી. હે ને? તો પહેલા વાક્યમાં ધ સાથે ER આવે અથવા મોર આવે, અને મિત્રો બીજા વાક્યમાં પણ ધ સાથે ER આવે અથવા શું આવે? બીજું મોર આવે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. ચાલો મિત્રો, આગળનું હેડિંગ છે પ્લેસ. આમાં તમને મિત્રો પૂછાય કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. શું પૂછાય મિત્રો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો કોઈ સ્થળની વાત કરવામાં આવે અને મિત્રો યાદ રાખજો કે વીચવાળું વાક્ય આવે. કેવું? વીચવાળું. ચાલો, ઇન્ક્વાયરી ઇઝ નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન. તો આપણે કોઈકને ઇન્ક્વાયરી કરીએ છીએ, મતલબ કે પ્રશ્ન પૂછીએ છીએ. સીકનો મતલબ માંગવું થાય મિત્રો. શું થાય? માંગવું. શું માંગવાની છે? ઇન્ફોર્મેશન મતલબ માહિતી. તો આપણી પાસે આપણે કોઈકની માહિતી જોઈએ છે તો મિત્રો આપણે એને શું પૂછશું? પ્રશ્ન. તો એ પ્રશ્ન મિત્રો કેવા આવે? WH વાળા. હવે મિત્રો છપ્પો નથી માર્યો કે વાક્યમાં WH આવે તો જેને શેકિંગ ઇન્ફોર્મેશન કહેવાય. સાદા મિત્રો ટુ બીના રૂપ આવે ને તો પણ એ પ્રશ્ન વાક્ય જ છે ને. તો દરેક પ્રકારના પ્રશ્ન વાક્ય ઇન્ક્વાયરી એઝ નેચર અથવા શેકિંગ ઇન્ફોર્મેશનમાં આવે. દરેક પ્રકારના પ્રશ્ન વાક્ય શેમાં આવે મિત્રો? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા શેકિંગ ઇન્ફોર્મેશન. તો માત્ર WH આવે તો જે આ હેડિંગમાં આવે એવું જરૂરી નથી. પછી મિત્રો આ બંને જે હેડિંગ છે ને આમાં મિક્સ જ છે એક જાત જોવા જઈએ ને તો. કેમ કે ઇન્ક્વાયરી કરવાની છે કોની મિત્રો? નંબર એટલે સંખ્યા. ઇન્ક્વાયરી કરવાની છે કોની મિત્રો? ક્વોન્ટિટી એટલે શું થાય? જથ્થો. તો અહીંયા આપણે શું બોલીએ છીએ મિત્રો? સંખ્યા બોલીએ છીએ.
અને અહીંયા શું બોલીએ છીએ મિત્રો? જથ્થો. જો મિત્રો તમને આગળ કીધું કે આ બધા હેડિંગ બહુ વધારે મહત્વના નથી, પણ આપણે એક વખત જોઈ લેવાનું. ઓકે, ચાલો. સંખ્યા એટલે શું આવશે મિત્રો? હાઉ મેની વાળું વાક્ય. જથ્થો એટલે શું આવશે મિત્રો? હાઉ મચ વાળું વાક્ય. હવે મિત્રો કદાચ પોસિબલ છે કે હાઉ મેની વાળું વાક્ય આપ્યું, ઇન્ક્વાયરીઝ નંબરનું હેડિંગ જ નથી મિત્રો, તો આ તો છે જ, કેમ કે આ પણ ડબલ એચમાં આવી ગયો. હાઉ મચ વાળું વાક્ય છે તો શું આવશે મિત્રો? ઇન્ક્વાયરીઝ ક્વોન્ટિટી. પણ ઇન્ક્વાયરીઝ ક્વોન્ટિટી વાળું હેડિંગ જ નથી મિત્રો, તો શું લઈ લેવાનું? ઇન્ક્વાયરીઝ નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ આપણે. મિત્રો છેલ્લા બે હેડિંગ છે. એક તો પાસ્ટ ઇવેન્ટ છે. પાસ્ટ પર તો લોકોને ખ્યાલ આવી જાય કે ભાઈ પાસ્ટ એટલે શું? ભૂતકાળ. અને ઇવેન્ટનો મતલબ ઘટના. ફ્યુચર એટલે આપણે શું બોલીએ મિત્રો? ભવિષ્ય. ઇવેન્ટનો મતલબ શું બોલીએ? ઘટના. તો પાસ્ટ ઇવેન્ટનો મતલબ ભૂતકાળના વાક્ય આવશે, અને ફ્યુચર ઇવેન્ટ એટલે મતલબ શું આવશે મિત્રો? ભવિષ્યકાળના વાક્ય. હવે આગળ મેં સમજાયું. ભૂતકાળ એટલે શું? તો કે મિત્રો તમારા વાક્યમાં V2 અથવા ED વાળું ક્રિયાપદ આવે, તમારા વાક્યમાં was were આવે, અને મિત્રો તમારા વાક્યમાં did આવે. ભવિષ્યકાળમાં શું આવે મિત્રો? shall will. શું આવે? shall will. ઓકે મિત્રો, આની સિવાયના કદાચ મિત્રો બીજા 2-5 હેડિંગ તમારા પરીક્ષામાં આવી શકે. જેમ કે એક હેડિંગ છે મિત્રો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. શું છે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ચાલો મિત્રો, આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન મતલબ માહિતી આપવી. પછી મિત્રો બીજું એક હેડિંગ આવે છે પાછું, આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન સિવાય ડિક્લાઇનિંગ આવે છે. આ ડિક્લાઇનિંગનો મતલબ ના પાડવી. શું થાય મિત્રો? ના પાડવી. તો આવા કદાચ એક્સ્ટ્રા બીજા 2-3 હેડિંગ મિત્રો આવી શકે. હું એમ નથી કહેતો કે 28 હેડિંગ જ આવે છે, પણ કદાચ બીજા 2-3 હેડિંગ આવશે, તમે લોકો કદાચ જાતે મિત્રો સમજી લેશો. આની સિવાયના હેડિંગ છે જે ઇમોશન. કયું હેડિંગ છે મિત્રો? ઇમોશન. આ થોડું મહત્વનું છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં આમાંથી સવાલ પૂછાયેલો છે. તો ઇમોશનમાં તમારે યાદ રાખવાનું મિત્રો, પહેલું તો ઉદ્ગાર ચિહ્ન આવે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઇમોશનમાં શું આવે મિત્રો? ઉદ્ગાર ચિહ્ન આવે, જેને આપણે શું કહીએ છીએ? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઓકે, ચાલો. તો મિત્રો એમાં વાવ શબ્દ આવી શકે, ઓ શબ્દ આવી શકે, કોંગ્રેચ્યુલેશન આવી શકે મિત્રો, ત્યાર પછી બેસ્ટ ઓફ લક આવી શકે. ઓકે, તો આ મિત્રો કેટલાક એક્સ્ટ્રા હેડિંગ છે, જેમ કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કોઈકને માહિતી આપેલી હોય, ડિક્લાઇનિંગ, એક વ્યક્તિ બીજા વ્યક્તિની વાત નકારતો હોય, ઇમોશન આવી શકે મિત્રો, એમાં વાવ આવે, ઓહ આવે, કોંગ્રેચ્યુલેશન આવે, બેસ્ટ ઓફ લક આવે. તો મિત્રો એ વાક્યમાં છેલ્લે શું આવે? એક્સક્લેમેટરી સિમ્બોલ, મતલબ કે ઉદ્ગાર ચિહ્ન આવે. તો મિત્રો આવા કેટલાક એક્સ્ટ્રા હેડિંગ છે, બીજા 2-5 કદાચ આવી શકે. ઓકે મિત્રો, હવે મિત્રો તમારે શું કરવાનું છે? વિડીયો પોઝ કરવાનો છે. આ 28 હેડિંગ છે, બીજા 3-4 હેડિંગ મેં લખ્યા છે, બરાબર મિત્રો, આશરે 32-33 હેડિંગ થઈ ગયા છે. ઓકે, તો તમારે મિત્રો વિડીયો પોઝ કરીને બધા હેડિંગ પહેલેથી એક વખત જોઈ લેવાના છે. કેમ કે હવે આપણે આગળ શું કરવાના છે મિત્રો? તો કે હવે આપણે આગળ એક્સરસાઇઝ કરવાના છે, સોલ્યુશન કરવાના છે. એના સવાલ પણ મિત્રો રેડી જ છે. તો તમારી જવાબદારી શું છે? તો કે વિડીયો પોઝ કરી દો, અને વિડીયો પોઝ કરીને મિત્રો આગળના બધા હેડિંગ છે પાછા એક વખત જોઈ લેવાના. અને હેડિંગ જોઈ લીધા પછી મિત્રો હવે આપણે આગળ શું કરીએ છીએ? તો કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે મિત્રો, ચાલો તો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો. ઓકે, હવે મેં તમને લોકોને સમજાવ્યું મિત્રો, તો કે આપણો પહેલો ટોપિક છે ફંક્શન વર્ડ. બોર્ડની પરીક્ષામાં મિત્રો કેટલા માર્ક્સનું પૂછાય? 3. હું આશા રાખું છું કે હવે તમે વિડીયો જોઈ લીધો મિત્રો, તો 3માંથી તમારો 1 પણ માર્ક્સ હવે આમાં કટ થવો જોઈએ નહીં. કેટલા માર્ક્સનો ટોપિક છે? 3. તો 3માંથી 1 પણ માર્ક્સ તમારો કટ થવો જોઈએ નહીં. ફંક્શન એટલે આપણે શું બોલીએ મિત્રો? કાર્ય બોલીએ. ફંક્શન એટલે શું બોલીએ? કાર્ય. અને વર્ડ એટલે શું બોલીએ મિત્રો? શબ્દો. તો ભાઈ કેટલાક શબ્દો એવા છે કે જે કાર્ય અથવા પ્રવૃત્તિ માટે કામ લાગે એવા છે. આ ફંક્શન વર્ડમાં શું આવશે મિત્રો? તો કે તમને વાક્ય આપેલું હશે, એ વાક્ય કયા હેડિંગનું છે આપણે ઓળખવાનું છે. ઓકે, તો જેટલા હેડિંગ છે દરેક હેડિંગની સાથે મેં તમને લોકોને શબ્દો સમજાવી દીધા. હવે તમારે વિડીયો મિત્રો પોઝ કરી દેવાનો, બધા હેડિંગ અને શબ્દો જોઈ લેવાના, પછી આ મિત્રો આગળનો વિડીયો સ્ટાર્ટ કરવાનો. ઓકે, ચાલો મિત્રો સવાલ જોઈ લઈએ આપણે. હા મિત્રો, અહીં સવાલ લખ્યો છે, જુઓ. નોટ ઓનલી ઇટાલી બટ ઓલ્સો ઓલ યુરોપિયન કન્ટ્રીઝ આર સફરિંગ ફ્રોમ કોરોના પેન્ડેમિક. માત્ર ઇટાલી નહીં, પણ જેટલા યુરોપના દેશ છે એ બધા દેશોને મિત્રો કોરોનાનો પ્રોબ્લેમ છે. આપણને પણ હતો. ઓકે, ચાલો મિત્રો. પણ તમે લોકો વિદ્યાર્થી છો, તમે ઘણા બધા ખુશ થયા હશે. કેમ? તો કે સ્કૂલ ટ્યુશન બંધ હતા, થોડું ઘણું ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. ઓકે મિત્રો,
હવે મેં જેટલા હેડિંગ ચલાવ્યા છે એમાંથી મિત્રો જુઓ પહેલાં ધ્યાનથી કોઈ શબ્દ આવે છે આમાં? તો કે હા. કયો શબ્દ આવ્યો મિત્રો? તો કે નોટ ઓનલી બટ ઓલ્સો. હવે તમને યાદ આવશે કે નોટ ઓનલી બટ ઓલ્સો શેમાં આવે છે? અલ્ટરનેટિવ ચોઇસ. તો મિત્રો જો આમાં અલ્ટરનેટિવ ચોઇસનું હેડિંગ આપ્યું છે? નથી આપ્યું મિત્રો. હવે નોટ ઓનલી બટ ઓલ્સો મિત્રો સપોઝિશનમાં આવે, એમાં તો મિત્રો એઝ ઇફ આવે. ટાઈમવાળામાં આવે મિત્રો, એમાં પણ નહીં આવે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન મિત્રો એમાં આવે, કદાચ આવી શકે. શોવિંગ રિઝલ્ટ મિત્રો આ શબ્દ નથી આવતા, એમાં તો ટુ આવે, ઇનફ ટુ આવે, સો ધેટ આવે. તો મિત્રો આ જે વાક્ય છે એમાં આપણે શું બોલશું? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કે માત્ર ઇટાલીમાં નહીં પણ યુરોપના બધા દેશો મિત્રો કોરોના પેન્ડેમિકથી પીડાતા હતા. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે આ વાક્ય શેનું છે મિત્રો? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કદાચ આમાં અલ્ટરનેટિવ ચોઇસ આપી દઈએ મિત્રો તો પછી આપણે એ લેવાનું, નથી આપ્યું તો આપણે શું લઈ લેવાનું? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ચાલો મિત્રો બીજો વાક્ય છે કે રાહુલ ઇઝ ધ મોસ્ટ હેલ્પફુલ પર્સન ઇન ધ સ્ટ્રીટ. શેરીની અંદર મિત્રો રાહુલ સૌથી વધારે કેવો છે મિત્રો? મદદ કરતો વિદ્યાર્થી છે. કોણ મિત્રો? રાહુલ. હવે મિત્રો જુઓ પેલા હેડિંગ જે આપણે ચલવી નાખ્યા છે એ બધા શબ્દ છે, મને કંઈક આપ્યું છે આમાં જુઓ શાંતિથી. તો કે હા, શું આપ્યું છે મિત્રો? ધ આવ્યું, મોસ્ટ આવ્યું અને વિશેષણ આવ્યું મિત્રો. તો આ કઈ ડિગ્રીનું વાક્ય છે મિત્રો? સુપરલેટિવ. કઈ ડિગ્રીનું વાક્ય છે? સુપરલેટિવ. અને કોઈ પણ ડિગ્રી આવે મિત્રો એટલે આપણે શું બોલીએ છીએ? સરખામણી. અને સરખામણી એટલે મિત્રો શું આવે? કમ્પેરિઝન. સરખામણી એટલે શું આવે મિત્રો? કમ્પેરિઝન. તો મિત્રો આ વાક્ય શાનું છે? કમ્પેરિઝન. ઓકે, ડિગ્રીવાળું વાક્ય છે. કેમ? તો કે વાક્યમાં કયો શબ્દ આવ્યો? ધ મોસ્ટ. સપોઝ મિત્રો અહીંયા વન ઓફ ધ આવ્યું હોત તો ચાલો, તો શું ફરક પડતે? તો જો મિત્રો વન ઓફ ધ આવ્યું હોત તો પછી અહીં પર્સન નહીં આવતે. આ પર્સનની જગ્યાએ શું આવતે મિત્રો? પર્સન્સ. શું આવતે? પર્સન્સ. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિઝિટેડ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્ટેડિયમ. મિત્રો આપણને ખબર છે કે ભાઈ મોદીનો ખાસ મિત્ર હતા કોણ? પ્રેસિડેન્ટ ટ્રમ્પ. એ ભારત દેશમાં અમદાવાદની અંદર મિત્રો આવ્યા હતા. કયા સ્ટેડિયમ મુલાકાત લેવા માટે? મોદી સ્ટેડિયમ. તો મિત્રો ત્યાંની વાત છે તો કે મોદી સ્ટેડિયમની મુલાકાત કોણે લીધેલી? પ્રેસિડેન્ટ ટ્રમ્પ. હવે આપણે જેટલા હેડિંગ ચલાવીએ મિત્રો એમાં જો કંઈક વાક્ય આવે છે આમાંથી, કમ્પેરિઝનમાં ડિગ્રી હોય, પર્સનનો કોઈ વ્યક્તિની વાત હોય, રિઝલ્ટમાં મિત્રો હમણાં કીધું શું આવે? સો ધેટ, ટુ, ઇનફ ટુ, અને મિત્રો રીઝન એટલે કારણ, વાય આવે, બીકોઝ આવે, ડ્યુ ટુ આવે, કોઈ શબ્દ છે મિત્રો? નથી. તો મિત્રો અહીંયા તમને પ્રેસિડેન્ટ ટ્રમ્પ આપ્યું છે તો એમાં એક વ્યક્તિની વાત કરી છે, આપણે એવું કહી શકીએ. પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાત કરી છે મિત્રો તો આમાં શું કહી શકીએ? એક વ્યક્તિની વાત કરેલી છે. ચાલો. ઇન્ડિયન ગવર્મેન્ટ અનાઉન્સ ધ લોકડાઉન ઇન ઓર્ડર ટુ લેસન ધ ઇફેક્ટ ઓફ કોરોના. કોરોનાની અસર ઓછી કરવા માટે મિત્રો ભારતની સરકારે શું જાહેર કર્યું? લોકડાઉન. આ વાક્યમાં મિત્રો શબ્દો જોઈએ તો કયો આવશે? ઇન ઓર્ડર ટુ. મિત્રો કયો શબ્દ આવશે? ઇન ઓર્ડર ટુ. અને ઇન ઓર્ડર ટુ મિત્રો કયા હેડિંગનો શબ્દ છે? શોવિંગ પર્પસ. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. સિન્સ ધેર આર મેની લે એન્ડ લદ્દાખ હોલિડેઝ. લે અને લદ્દાખના ઘણા બધા હોલિડેઝ છે, રજાના દિવસો છે. વી ડિસાઇડેડ ટુ વિઝિટ. અમે નક્કી કર્યું કે ભાઈ ક્યાં જવું છે? લે લદ્દાખ જવું છે. તો મિત્રો અહીંયા લે લદ્દાખ જવાનું એક કારણ આપ્યું છે. શું કારણ આપ્યું છે? તો કે હોલિડેઝ. હે ને? હોલિડેઝ મતલબ શું મિત્રો? રજાના દિવસો. તો મિત્રો આ વાક્યમાં નેરેટિંગ એટલે વર્ણન નથી. પર્પસ કદાચ થોડું ઘણું આપણે બોલી શકીએ. ઇન્ક્વાયરિંગ મિત્રો મતલબ કે પૂછપરછ નથી કરતા. તો મિત્રો અહીંયા શું છે? રીઝન છે. મેં તમને કીધું હતું કે ભાઈ રીઝન એટલે કારણ થઈ, એમાં સિન્સવાળો શબ્દ આવી શકે. ઓકે, ચાલો. તો સિન્સવાળો શબ્દ છે એટલામાં જવાબમાં શું આવશે મિત્રો? રીઝન. ત્યાર પછી એઝ સુન એઝ ધ સ્ટોક માર્કેટ કલેપ્સ. સ્ટોક માર્કેટ શું થઈ ગયું મિત્રો? કલેપ્સ એટલે ધરાશયી. મેની શેર ટ્રેડર્સ વિડ્રો ધેર શેર. ઘણા બધા શેર હોલ્ડર હતા એણે પોતાના શેર શું કરી લીધા મિત્રો? લઈ લીધા. હે ને? ચાલો. તો આ વાક્ય મિત્રો કયો શબ્દ આવ્યો? એઝ સુન એઝ. કયો શબ્દ આવ્યો મિત્રો? એઝ સુન એઝ. તો એઝ સુન એઝને શું કહેશો મિત્રો? ટાઈમ. જો મિત્રો ટાઈમની અંદર છે ને હજી બીજા કેટલાક શબ્દ આવી શકે. પહેલાં કોષ્ટકમાં તમે લખ્યું હોય નોટમાં તો એડ કરી નાખજો. એક તો વેન આવી શકે, ટીલ આવી શકે, અનટીલ આવી શકે, વાઇલ પણ આવી શકે મિત્રો. તો આવા કેટલાક શબ્દ પણ આવી શકે. અત્યારે એઝ સુન એઝ આપ્યું છે તો વાક્યમાં આપણે શું લેશું મિત્રો? ઇન્ડિકેટિંગ ટાઈમ. ચાલો મિત્રો આગળ વધીએ. પુતિન સેડ ધેટ ઇન્ડિયા ઇઝ અ ટ્રુ ફ્રેન્ડ ઓફ રશિયા. પુતિને કીધું કે ભાઈ ભારત રશિયાનો એક સાચો મિત્ર છે. ચાલો મિત્રો કયો શબ્દ આવ્યો?
તો કે ધ્યાનથી જોશો તો અહીં સેટ ધેટ લખેલું છે. સેટ ધેટ આવે, ટોલ ધેટ આવે, આસ્કડ આવે. મિત્રો બધું શેમાં આવે છે? રિપોર્ટિંગ ઇવેન્ટ, મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચ આવે. તો જો મિત્રો રિપોર્ટિંગ ઇવેન્ટ તો આપ્યું નથી, તો બીજું હેડિંગ મેં તો લોકોને કીધું તો કયું મિત્રો? નેરેટિંગ. આ પણ ચાલે. હા, ચાલો મિત્રો. લાઇક ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા ઓલ્સો કન્ડેમન ધ ટેરરિસ્ટ અટેક ઇન ન્યુઝીલેન્ડ. તો મિત્રો જેમ ભારતની અંદર પ્રોબ્લેમ થાય છે, તો ઓસ્ટ્રેલિયાવાળાએ પણ ન્યુઝીલેન્ડમાં જે અટેક થયો એની ટીકા કરી મિત્રો. હા ને, ચાલો. તો અહીંયા બે દેશની વાત છે મિત્રો. કોની કોની વાત છે? તો કે ઇન્ડિયાની વાત છે ને ઓસ્ટ્રેલિયાની વાત છે. તો અહીંયા મિત્રો શું બોલશું આપણે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ બોલી શકીએ, કારણ કે મિત્રો આની અંદર છે ને ટોકિંગ અબાઉટ પ્લેસ આવે. કયું હેડિંગ આવે? ટોકિંગ અબાઉટ પ્લેસ. પણ બે સ્થળની વાત અહીંયા આપી નથી, તો આપણે શું બોલી જવાનું? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ચાલો. ત્યાર પછી મિત્રો જો ફરી પાછું નો સુનર આવ્યું, આગળના વાક્યમાં એસ સોન એઝ આવ્યું હતું, તો મિત્રો નો સુનર આવી જાય તો આપણે કોની વાત કરશું? ટાઈમની વાત કરશું. ઇફ આઈ ગેટ ગુડ રિઝલ્ટ આઈ વિલ ટેક એડમિશન ઇન MBBS. બોલો મિત્રો કયો શબ્દ આવ્યો? ઇફ આવ્યું મિત્રો. ઇફ અનલેસ આવે તો શું કહેવાય? કન્ડિશન. ઇફ અનલેસ આવે તો શું કહેવાય મિત્રો? કન્ડિશન. તો આમાં કયો જવાબ આવશે? શોવિંગ કન્ડિશન. ચાલો મિત્રો આગળ વધીએ. આઈ જોઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ વર્ક હાર્ડ ટુ ગેટ 7+ બેન્ડ્સ ઇન IELTS. બરાબર મિત્રો, તો મેં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું શું કરવા? 7+ બેન્ડ મેળવવા માટે. બોલો મિત્રો શું આવશે? રિઝલ્ટ આવે મિત્રો? હા, તમને લાગશે સર રિઝલ્ટ કઈ રીતે આવ્યું? તો મિત્રો આપણે કોચિંગ જોઈન કર્યું છે શું કરવા માટે મિત્રો? 7+ બેન્ડ મેળવવા માટે. એટલે આ વાક્યમાં આપણે શું બોલશું મિત્રો? નેરેટિંગ. ચાલો. મિસ્ટર ડીજી પટેલ ઇઝ ધ ન્યૂ DEO who works very fine. બોલો મિત્રો કયો હેડિંગ કહેશો આમાં? DEO લખ્યું છે, વુ લખ્યું છે, તો વુ મિત્રો કોની વાત આવે છે? વ્યક્તિની. વ્યક્તિ આવે એટલે શું આવશે મિત્રો? પર્સન. વ્યક્તિ આવે એટલે શું આવશે મિત્રો? પર્સન. ચલો મિત્રો આ સવાલમાં થોડુંક ડાઉટફુલ છે મિત્રો. ઓકે, કદાચ કંઈ કરેક્શન હશે તો તમને કહી દઈશ ને. ચાલો મિત્રો આગળ વધીએ. ધ કાર ઇઝ બિંગ મૂવ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. તો મિત્રો તમને કોને કીધું હતું કે ભાઈ દોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં પેસિવ વોઇસના વાક્ય આવે. કયા વાક્ય આવે મિત્રો? પેસિવ વોઇસ. તો તમે ધ્યાનથી જોઈ શકો છો ઇઝ બિંગ મૂવ. આ મિત્રો ચાલુ કાળનો પેસિવ વોઇસ છે. ચાલુ વર્તમાન કાળ મતલબ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનું પેસિવ વોઇસ છે. એટલા માટે હેડિંગમાં શું આવશે મિત્રો? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ચાલો. લાઈક ગાંધીજી સરદાર પટેલ બિલીવ ઇન નોન વાયોલન્સ. જો મિત્રો આગળ વાત કરી આપણે કે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વાત હતી, તો એ ત્રણની વાત છે એટલે શું આવે? ટોકિંગ અબાઉટ પ્લેસ આવે. પણ એ ત્રણ દેશની વાત હતી ને. અહીંયા આપણે કોની વાત છે? એક તો ગાંધીજી અને બીજું કોની વાત છે? સરદાર પટેલ. તો મિત્રો અહીંયા આપણે કોને લેશું? ટોકિંગ અબાઉટ પર્સન. ઓકે મિત્રો, હવે મિત્રો તમે આગળના વિડીયો જોતા રહેજો. આની પછીનો જે વિડીયો છે એમાં હું તમને મિત્રો બોર્ડની અંદર જે પરીક્ષામાં સવાલ પૂછાયા છે એ સોલ્વ કરાવીશ. અને સાથે સાથે મિત્રો પછીના વિડીયોમાં આપણે CTS જોવાનું છે. બોલો મિત્રો CTS એટલે શું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મિત્રો આ ફંક્શનમાં કેટલા માર્ક્સનું પૂછાય? 3. અને આની પછી મિત્રો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોવાના છે. એ તમારા બોર્ડની પરીક્ષામાં મિત્રો કેટલા માર્ક્સનું પૂછાશે? 5. તો મિત્રો 5 માર્ક્સ બેઠા તમારે લેવા હોય તો તમે શું કરશો? તો કે તમારે પેલું કોષ્ટક શું કરવાનું? મોઢે કરી નાખવાનું અથવા યાદ રાખી દેવાનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.